અને શિવાની માટે તો ગરમ ગરમ કપડા લાયા છે. એક મસ્ત આવો કાક ટોપો લાયા છે. રામ સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે શિવાની અને શિવાનીના પપ્પા બે હુતાશે અને આપણે તૈયાર થઈ ગયા છીએ. એટલે આપણે પહેલાં ફટાફટ શિરામણ કરવું છે, કેમ કે શિવાની હુતી છે ને તો શિરામણ કરવા દેશે ને વળી પાછી ઉઠશે તો વળી પાછી એને રાખવીને શિરામણનું થાય મોડું. એટલે અત્યારે તો જો શિવાની એકદમ આરામ કરે છે. એને હું દેવી છે એને કાંઈ અત્યારે આપણે બતાવી નથી અને શિવાનીના પપ્પા પણ હુતા છે. એટલે હવે આપણે તૈયાર થઈ ગયા છીએ ફટાફટ. તો પહેલાં શિરાવી લેવી તો પછી બધું કામ કરીશું. અને બહાર ને એ તો બધું ઘરના કામમાં જ હોય. અંકિતાબેને નિશાળે જવાનું એટલે નિશાળે જવાની તૈયારી કરતા હોય. બાય જો સાસ ફેરવાળી મખણે મસ્ત મસ્ત ઉતારવાનું છે. અને મસ્ત મમ્મી જો રસોડામાં કાંઈક શાકનો અવાજ આવે છે, એ શાક બનાવે છે. શેનું શાક બનાવ્યું? બટેકા ટમેટા. ટમેટા તો આપણે ઘરના છે, ખાલી બટેકા લેવાના થાય. બટેકા ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. શિરામણ તો બધું સા ને એવું તો તૈયાર જ હોય. તો શિરાવી લેવી પહેલાં તો. હવે તો ગરમા ગરમ રોટલી અને હારે સા આપણે જો શિરાવા બેસી જાય છીએ. ગરમા ગરમ સા છે જો તું વાડા નીકળ્યા છે. હજી અંકિતાબેન થઈ જશે તૈયાર. શિરાવી લીધું થેલો હતો ને ખંભે નાખવાળો હવે હાલતો થવાની તૈયારી લાગે છે એમ ને? કોટ બોટ પહેરે ઠાઠ આવે? કોટ પહેરી જાવ એટલે ટાઈટ ન હોય. મળશે દોડવા જ જો. હવે શિરાવીને તો કમ્પ્લીટ થઈ જશે. ગાને રોટલી પણ દેવાઈ ગઈ છે અને હવે આપણે વાસીદાનું કામ ઉપાડવાનું છે, કેમ કે બાય નીંદ તો નાખી દીધી. બધા પોદાળાને એવું બધું એક બાજુ કરીને નાખી છે એટલે ભરવાના બાકી છે. બાને પછી ભેંસ દોવાનું એવું બધું હોય એટલે એ થોડું ઘણું કામ બાને થોડું ઘણું સાસ ફેરવાનું ને એવું બધું વધી જાય. એટલે વાસીદું પડ્યું હોય તો આપણે મોડાક થઈને વાસીદું કરવી. એટલે હવે આપણે વાસીદું ઉપાડવાનું છે. ને ઢોરને જો હાંઠ્યું કાંક નાખી દીધી ને પોદાળાને એવું બધું પડ્યું છે એટલે હવે વાળી સોળીને સારું કરવી. તો હવે ગોબર ભરાઈ ગયા છે અને હવે લઈ લીધો છે હવાણો એટલે હવે બોરવાનું બાકી છે. તો હવે બોરી નાખ્યું પેલા. મસ્ત ભાઈ એની મોજમાં હલાવે છે. કેમ મસ્ત બટેટું વાવવા જાશો? કેમ વાવવાનું હોય? ઘરે ને ઘરે ઉજી ગયું. હવે તો ખેતીવાડીમાં વાવવાની ને. ખેતીવાડી જોયું વંશની. હાલો પેલા હવે તો વંશની ખેતીવાડી જોવો. વસે જેટલું બખાલું આવ્યું હતું ને એ બધું ઉજી જશે. અને આમાં દેશી ખાતર ફતર વસે પાયું છે જો. અને આ બધું કાંક શું આ વસ કહેવાય? સોળી ડુંગળી લસણ લાગટ સમજો. મકાઈ હોતન વાવી છે. હા મકાઈ હોતન એના પગ પાસે છે. આવી વંશની અમારે ખેતીવાડી જો ને બધું મસ્ત ઉજ્યું છે. અને બટેકું ક્યાં વાવવાનું છે? નાવાઈ દેવાનું છે. અને હવે લાવ્યો છે બટેકું. વંશને અમારે જો આમાં દેશી ખાતર હોત અને સાણનું પાણીમાં ઓગાળીને આમાં બધે પાયેલું છે એટલે એથી સારું નહીં. હજી વધારે ખાડો કરવો પડે પહેલા બટેકાને તો એ દાટવું જ પડે આખું. કેમ થશે? થઈ જશે? ટાઢી ધૂળ લાગે છે તારું. એવું છે એમ ને? હાવ દાટી દે તો થઈ ને. હા બસ થોડી થોડી ભી દઈ દે એટલે બટેકું ઉગી જશે. પછી બટેકાનું વેલો થાય કે ઝાડ થાય? ઝાડ થાય. હે સમજો તો ઝાડ થાય વેલો થાય. એમાં છે પાણી ગોળો પાછો રાખીએ પછી નળ ચાલુ કરવાનો એટલે એને ખેતીવાડીમાં પાણી જતું રહે. એવું ને બસ વાસી તો કરી વાળું. ભેંસ થઈ હતી તરસી તો કીધું પાણી પાઈ દેવી. રણકવા મળી જો પીવા મળશે ની માની. તરસી થઈ ગઈ હતી પાઈ દેવી અત્યારમાં કીધું. રામ રામ ને સીતારામ ડાયરાને. તો અત્યારે મસ્ત હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. નાવાનું તમને બધાને ખબર જ છે. આપણે મોડું હોય દી 11:30 જ નાવાનું, કેમ કે સવારમાં આપણને બહુ હોય ઠંડી. એટલે જો ફર્સ્ટ ક્લાસ નાઈ નાખ્યા છે. અને થોડોક આપણને એમ જ થાય કે ઉનાળો હોય તો ભલે શિયાળો હોય તો ભલે પાણી તો ગરમ કરવું જ પડે. આપણને બહુ લાગે ઠંડી. અને અત્યારે આપણે મસ્ત મોટર ચાલુ કરી છે, કેમ કે આપણે થોડીક કુંડી તો ખાલી થઈ ગઈ છે. સાફ કરવી પડે એમ છે, પણ હવે આજનો જે ભરી વાળવી કાલે પૂરી સાફ કરવાની થાય. આજ તો ખાલી એક ટાંકો સાફ કરવા ના લેશે. હા હું હવે તો કામકાજ ઉપાડ્યું છે. કાં બા થાય હું ટાંકામાં જો વાવ એકદમ ક્લીન સરસ. લ્યો આવું નવું રોજે રોજ કામ કરજો. હા બા સાફ તો કરવો જ પડે ને. લે ભરતા આવો ને નાખો સારું સાફ થઈ જાય.
હજી એકવાર લાવો, એકવાર ફરી નાખ દેજો. આ બાજુ કાંકરી સોટી રહીશ એમ કે. પાછા આપણે છે ને આ પીવામાં ને એમાં બધે ઉપયોગ કરીને એટલે સરખો સાફ કરવું પડે. અને આજે આપણે બાબરા જવાનું થાય કેમ કે કપડા ને એવું બધું લઈ આવ્યા પણ હવે સીવડાવા નાખવા પડે. પડઘા પડે બોલતી તમને ન સંભળાય પણ મને સંભળાય. બા પણ હું કહું બા માથે ડોલ નાખી દેવાય નાય તો નાખે. હવે નાખશે મેં કીધું કાંઠે નાખતા છે. ઓલી ઈ બાજુ કાંઠે છે સોટી. ઈ બાજુ કાંઠે કાંકરી. ખાવા મીણ્યા વંશભાઈ? રામ રામ ને સીતારામ. રામ રામ સીતારામ. વાહ ભાઈ વાહ, મણો ખાવા તે હાલો. કેવી ભૂખ લાગી છે? બહુ લાગી છે. આજે આપણે જમવામાં છે એટલે કે બપોરામાં અંકિતાબેન ને સેવ ટમેટાનું શાક છે અને આપણે રીંગણા બટાકાનું સોળેલું મસ્ત તૈયાર થાય છે. એટલે દેખાશે નહીં રીંગણા બટેકા. રીંગણા બટાકા કાંઈ દેખાશે નહીં. અને અંકિતા કેમ બોલતી નહીં? ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે. દાંત આમ કરતા એક દાંત કેમ જો કોમેન્ટ તો અંકિતાબેન નો એક દાંત કેમ જોઈ છે? અંકિતાબેન મોટા થઈ જાય ને અંકિતાબેન પછી દાંત પડવા માંડે. પછી દાંત પાછો ઉગે છે કે નહીં? બોખી રહેવાની છે મને તેવું લાગે. જોઈ જશે રે ઉગે છે ને. હે અંકિતા હાલો તો જો આપણે બાબરા કહેતા જે આપણે બોટાદ થી કપડા ની બધા લાયા હતા. કાપડ હોય એટલે એને હવે સીવવા નાખવું પડે અને આપણે થોડી ઘણી ખરીદી કરતા આવ્યા હતા. આજ તો ઢીંગલી માટે આપણે ખરીદી કરીને લાયા છે અને થોડીક એના મમ્મી માટે ખાસ કરીને તો ઢીંગલી સારું આપણે હું લાયા છે એવી બોલો કેવો કે મને નામે ભૂલાઈ ગયું. શું કહેવાય? શું કહેવાય? કોટ નહીં ઓલું અંદર જો અંકિતા ના આવડી ગયું. આવો કાક હોય આ કાક કડવો કડવો હોય અંદર. આ કે અંદર સૌ કહેવાય એટલે આને હજી તાવડીમાં શેકવાના આળામાળા પછી શેકીને એની ફોતરી ઉછળવાની ને પછી એને ખાલી નખભાર જેટલું ઈ 2-3 દિવસે પાવાનું હોય. કડવાશ હોય. આ શિવાની રામ રામ ને સીતારામ ડાયરા ને કડવાશ થોડી ઘણી હારી અમારે શિવાની ને એટલે બસ અંદર જો મંગાવ્યો તો એટલે અંદર જો લેતા આવ્યા છે. અને આપણે બાબરા ગયા એટલે કેટલો બધો ભાગ મંગવી લીધો એ તમને થોડોક બતાવું છો. ક્રેક જેટ નું સમજો આખું પેકેટ લાવ્યો છો. અંકિતાબેન ને પૂછો 4-5 કેમ હતું એવું. કેમ હતું? આપણી કપડે જોયા ને તો હું તો આમ બહુ આનંદ માં કે બધાયમાં અલગ અલગ છે. આ શીખ ભજા સને છે પેલા એવું બધું છે એને એમ કે બધું મેં કીધું નોખું નોખું જ છે. મને એમ જ હતું તો બધા ફેવરેટ છે વાકડિયા બિસ્કિટ ને તો બધા વાકડિયા બિસ્કિટ જ બસ શિવાની કે મામા માંગળી સીધે સમજો કા શિવાની ઓહો. અને શિવાની માટે તો ગરમ ગરમ કપડા લાયા છે. એક મસ્ત આવો કાક ટોપો લાયા છે શિવાની ને કેવા લાગશે ટોપો. અને એક મસ્ત આવા કાક કોટ લાવ્યો છો અને એક મસ્ત કાક એના પપ્પા માટે આવા કાક મોજા લાવ્યો છો. પપ્પા માટે હો અમાર હાટું નહીં. નામ તો પાડું છું એના પપ્પા માટે. કેટલા 100 જોડી લાવ્યો છું મોજા. 100 જોડી. શિયાળો વયો જશે. આખો શિયાળો આમે રનિંગ માં હાલે. હા હવે શિયાળામાં તો કેવો લાગે શિવાની ને? હવે આ થઈ જા ટૂંકો પડશે. આ થઈ દેશે. થઈ રહેશે ને તો વાંધો નહીં. ઢીંગલી તારા માટે કપડા લાવ્યો હે. ઓહો એ આન પેલા ધોઈને પછી ધોવાનો છે એટલે ક્યાં પહેરાયો હશે? જો ને ખાલી રાખું જ છું અમારે જો. ફૂલડા ફૂલડા વાળો લાવ્યો. અંકિતા તારે કાજુ કળિયા ખાવાના હાલે. કાજુ ગળ્યા નહીં બિસ્કિટ છે. બિસ્કિટ છે. પેલા ઓલો કોટ લાવતા નહીં જો એ હવે ટૂંકો મહિનો થવા જો આ જે ટીંગાય છે ને આટલી બધી મોટી સીવાની થઈ ગઈ બોલ. તારા પપ્પા એમ થાય કે મારી શિવાની કઈ એવડી રેવડી દેવાની છે તો આવડો કોટ લઈને પાછા મારા હાવ એમ કે ને આવડો કોટ લાવો મોટો લાવે તો કે ખબર પેલા કે ત્યારે 15 દિન એવું કે થઈ હતી ત્યારે હું લાવ્યો હતો પણ એમ ન ખબર પડી કે મોટો લેવાય એમ વધવાની જ હોય. હવે અમારે વંશભાઈ નિશાળે થી આવતા રહેશે અને બિસ્કિટ ખાય છે એમ છે ને વાળું નું બનાવવાનું છે હવે ખાવાનું છે હજી ખાવાનું છે. વંશભાઈ ખાય છે બિસ્કિટ. વાળુનો ટાઈમ થઈ જશે એટલે પછી વાળુની તૈયારી કરવી પડશે. બધું ભેગું કરવું પડશે. રસોડામાં કેમ છે આપણે જોઈ. ઓહો હજી તો રસોડામાં બધું આડાહળું પડ્યું છે અને લોટ ખૂટી ગયો છે. બા કહેતા હતા એક ભાતના લોટ નથી એટલે અત્યારે તો પેલા હવે લોટ દળવો પડશે. બાજરાનો નથી, ઘઉંનો નથી, એકઈ નથી કે હવે પેલા દળશું પછી રોટલી ને એવું થાય છે. એ તો અંકિતાબેન ને બનાવવાના હોય નહીં. અને શાકની કાંઈક તૈયારી કરવી પડશે ને. શેનું બનાવવું છે? શાકની તમને ખબર આવે મારે થોડી ઉપાધિ હોય. શાકની તમારે મારે રોટલીની. ખાલી જેને જે ઉપાધિ હોય તો રોટલીની ઉપાધિ તમારે છે તો લોટ દળવો પડશે. એકઈ ભાતના લોટ નથી તારે. ભડકો બનાવ્યો ભડકો ભડકું પછી ભાખરી ખાવા તાર ભાખરી ખાવા. બધાને જો નોખો નોખો ખાવું હોય પેલા તો હાલો લોટ દળ નાખી અને પછી કાંઈક શાક ને એવું બનાવી રોટલી ને એવું બનાવશું. અને બસ હવે આજનો દિવસ કાંઈક આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.
નાસ્તા પાણી તો આપણે તો લાવ્યા પણ આપણે ખાવા નથી કહેતા, આપણે હાથે તોડીને ખાવાનું શરૂ કરી દીધું. કાંજો